हेलो गाइस, गुड मॉर्निंग। जय माताजी। केम છો બધા મજામાં? સવાર પડી ગઈ છે અને ઉઠી ગયા છે. રાત તો ઓફિસ ગયો નહીં, જાગું થોડી તબિયત સારી નથી એટલે ઘરે રહી ગયું. મેડમ બી ઉઠી ગયા છે. હા હા, ઉઠી ગયો બેટા. ગુડ મોર્નિંગ. આ તો વહેલા ઉઠી ગયા મેડમ. સાહેબ તો હોઈ ગયા છે મસ્ત, એટલે એમ તો હોવા જ દીધા છે. હવે હમણાં ઉઠશે એટલે નાટક ચાલુ કરશે પાછા. આખી રાત ઊંઘવા નહીં દેતા, બોલો. હવે દાડે આખો દિવસ હોઈ રહેશે. ના જો મેડમ હોઈ રવા દે ને, હોઈ રવા દે. જાગો બી ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ જાગો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. આજ તો બધા વહેલા ઉઠી ગયા નહીં જાગો? જાગો કે આખી રાત ઊંઘવા નહીં મળ્યું એટલે પછી તબિયત બગડી જાય નહીં, એટલે પછી ઘેર રહેવું પડ્યું. તબિયત તો અમે અત્યારે બગડેલું છે મારી, પણ આ તો થઈ જાય. કરવું પડે હરકો નહીં. સવાલ જ નહીં કામ તો કરવું પડે. ચલો ગાઈઝ, હવે ચા નાસ્તો કરવા બેસી ગયા છે. હું જાગુ બંને અને આ જોઈ લો મેડમ. હા ખાઈ જા. નાટક કરશે હવે. જો આવું કરે ને મમ્મી મારે તને જીયું બહાર નહીં કાઢવાનું, જીવ ખાઈ જવાનું. ખાઈ જા, ચાલ લઈને ખાઈ જા. હવે અડતી નહીં, બરાબર? અડતી નહીં એવા ખાવાનું. કેમ ફેંક્યું? ખાઈ લે, ચાલ ખાઈ લે હેડ. હવે ચા વાપરી થોડીક વાર બેસીએ જ. એ કહેવાય જીવને તો હવે ઊંઘવાના હે નહીં મેડમ. ઓલાને તો સુવાડતું તો નાટક તો અહીંયા જોડે જાગું બિચારી એકલી આખો દાડો કંટાળી જાય ને જાગું. એકલી હું એક બાજુમાં રોવાન ચાલુ કરે, આનો અવાજ આપણે પેપર પેલો રોવાન ચાલુ કરે, અને પછી બે ના ફોરમ લઈને બેરું, એક ના હાથમાં બે એક ના હાથમાં. જાગુ મેડમનો ફોન બગડી ગયો 2 દિવસથી. નહીં જાગુ એટલો વિડીયો નહીં બનાવતા બપોરે નહીં. ફોન હોય એમાં પછી વાપરું અત્યારે, પણ એમાં એટલું બધું કઈ રિઝલ્ટ જ નહીં આવ્યું. ફોન બગડી જોયું એમનો, એટલે એ જ પછી અત્યારે ખાલી આપણે તો ખાલી વાત થાય એટલે બહુ ફોન મચેડો ને એટલા ટાઈમ તો હોય નહીં. થોડી બે ઘડી ફ્રી થવું તો ઇન્સ્ટાગ્રામ ઘડી મચેડો. બાકી તો હવે આ નામનો પહેલા નામ જ હોય. અને આખો દાડો શું થાય તમને ના ખબર પડે નહીં જાવ. આખો દાડો ગાઈઝને ના ખબર પડે છે એવા હેરાન કરે બે. કોઈ નહીં, થોડા દાડા રહી જાઓ પછી લઈ આવશું ફોન બોન, કાં તો હોજ કરાવશું. નહીં તહેવાર બેવાર આવે, ડિસ્કાઉન્ટ આવે તો લઈએ. હવે હાલ તો એક તહેવાર નહીં આવતો. તો 22 તારીખે નવરાત્રિ. 22 તારીખે પહેલા જ મહિનો પૂરો થાય. આમાં જો મેડમ હવે રમતે વળ્યા છો. જીત વધી ગઈ જીત. ગાઈઝ બપોર પડી ગઈ છે, જમવાની તૈયારી થઈ ગઈ છે. હવે જમી લઈએ. આજે આખા ઘરમાં કેવું કરે છે? હા આજે આખું ઘર આવી રીતે રોજ હા આવી રીતે બધું બગાડ નહીં. શું કર્યું તે? હજો થોડુંક ખાઈને પછી આવી રીતે નાખી દેશે. હવે શું કરવાનું? ચલો હવે જમવાનું બનાવી દીધું છે. ગરમ ખીચડી, બટાકા ડુંગળીનું શાક. અને બહાર તો જોઈ લો, બહાર તો ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે એક બાજુ. હા શું વરસાદ પડે? હવે નહીં જવાનું ક્યાંય બહાર. હા ચલો જમી લઈએ. ચલો માં છોકરો. હા ચલો ગાઈસ, તો એ ગરમ જમી લઈએ. બટાકા ડુંગળીનું શાક, રોટલી અને ખીચડી. નહીં જાગું? ભૂખ લાગી નહીં જાગું તો? મેડમ તો જો જાતે જ મંડશો ખાવા.
ડોળો ને ખાવ જોઈ લો. એને જાતે જ ખાવું હોય, જાતે નહીં. મારો છોકરો ડાયો થઈ ગયો ભાઈ. ચલો ગાઈસ, હવે જમી લઈએ ગરમ. હાય બે હવે હુઈ ગયા છે બોલો. એ રોવા માંડ્યા એટલે પછી જાગો એ ખોળામાં લઈ લીધો તાણે, એટલે બે ને હાચવા પડે છે. હેલો ગાઈસ, આવી ગયા છે 4 બે ઉઠી ગયા છે. હવે મોક્ષ ઉઠી ગયો છે. આલસ સાહેબે ને ઉઠ્યા છે. આડાવડા થઈ રહ્યા છે. શું કરો માં છોકરો? હજુ તો બાજુ તો ઊંઘમાં જ છે. ઓ બાપા રે, ઉઠી જાઓ. હા ઉઠો, તમને કહીએ છીએ. પાછા બોલો છો તમે. હા જો મેડમ પાડો છો લીટા. આ લેફ્ટી થવાના પપ્પાની જેમ નહીં. અત્યારથી લખવાનું બસ. લખોમાં છોકરો બહુ હોશિયાર થવાના બહુ. જાગો મેડમ બેઠા છે, રાખો છો. રાખવા જ પડે ને. શું કરો છો? નાટક પડે કે ઠીક છે. ફોનમાં શ્યામ કેમ લાગુ પડે? લાઈટ ના કરે. ચલો ગાઈઝ, હવે જીવ મોડમાં આવી થોડીક રમવા. હા ગાડી લઈને આવ્યા મેડમ. એ ડીશો એ આયા એ ડીશો આવો અરે શું આવડે છે તને? હા કઈ આવડે છે? એ જીવ કઈ આવડે છે તને? કઈ આવડે? મમ્મી રાધે શીખવાડે છે નહીં? છોકરા બોલે છે મમ્મા. આમ જો આજો આખો આમ ફરી જાય છે બોલો. આખો ફરી જાય છે. આડો થઈ જાય, આડા પડખા ફરીને હોઈ જાય બોલો. શું છે? તો ગાઈઝ, હવે મયુર ચા બનાવી છે. જો મયુર ખાવાનું ભૂખ લાગી. મયુરને ભૂખ લાગી નહીં તો બપોર હમણાં ખાવા ના દીધું ને એટલે ભાવ મારે બેહવો પડ્યો. ગાઈઝ ભાવ મસ્ત ચોરીને બેઠો હતો અને જીવે કરે ચાલુ નાટક કે મારે ખાતા ઊભું થઈ જવું પડે. પછી એકવાર ખાતા ઊભા થઈ જાય પછી બીજી વાર ખાવાનું મન ના થાય એવું. એટલે પછી વાટકામ કાઢીને મૂકી દીધું. મેં કીધું હમણાં ટાઈમ મળશે ને પછી ખાઈ જાય. હા બેને ઉવાળ દીધા મસ્ત. હવે કઈ જમી લઈએ. ભૂખ તો લાગી ક્યાં નહીં. જો બે છોકરા હોઈ ગયા. કેટલા વાગે માંડ? જો 5:30 નહીં 4:45 થી. આટલા વાગે બેન ઊંઘાડીને હવે મયુર ખાવા બેસ્યા. ચા બનાવીને હવે પછી ચા પીશ નહીં મયુર? ગઈ છે અને ભાઈ એના પપ્પા બેદામાં પકડાય. એ ભાગો એટલે બાપરે.
ચલો કાંઈ સુધી હાલ આડો પડ્યો છું આ બાપા ક્યારના એકતો બી આડો જ નહોતા પડવા દેતી બોલો મારા જો આડો પડે હજુ સાહેબે હોઈ ગયા જ મસ્ત તો રહેવાનું તમે બેઠા બેઠા દોઢ વર્ષ તો તકલીફ રહેવાની બેઠા બેઠા તો એવું થવાનું તો કોઈ એક દોઢ વર્ષ તકલીફ રહેવાની કોઈ થઈ જશે જીવ જેટલો મોટો થઈ જશે ને એટલે કોઈ બરાબર થઈ જશે જીવ મોક્ષ સૂતો છે તો એને ઉઠાડો શું કરે તું હે જોઈ લો ભાઈ સચો 10 વાગે છે અને આ બી હોઈ ગયા છે અને અહીંયા જો આ મેડમે હોઈ ગયા છે હવે અમે ટીવી જોઈએ નહીં હમણાં આખી રાત જાગવાનું છે આજ તો મને લાગે છે આજે આખી રાત જાગવાનું છે ચલો ગાઈસ તો હજુ તો જમવાનું બાકી 10 વાગ્યા જમી લઈએ ચલો ગાઈસ તો હવે જમવા બેસી જઈએ છીએ મસ્ત ગરમ ખીચડી અને તેલ નાખ્યું છે અથાણું બનાવ્યું છે બનાવીને એટલે પડ્યું જ બનાવેલું જ છે ભાઈ જોઈ લો આપણો સેવ અને ડુંગળી અને રોટલી બી બનાવી દીધી જ નહીં જાગું હવે જાગું મેડમ બેસી જશે હવે ખાવા એને કંઈ ખાવું નહીં એને થોડીક તબિયત સારી નહીં એટલે ખીચડીને તેલ જ ખાશે આજ જાગું નહીં એટલે તો હું બી હવે ખીચડીને તેલ ખાઈ લઈશ અને પાછા આનું જોવું પડે ને એટલે તીખું ને એવું કંઈ ખવાય નહીં પાછું એનું નહીં મારો છોકરો ઉઠી ગયો ચલો ગાઈસ તો હવે 11 વાગી ગયા છે ને ભૂખ લાગી છે કેમ કે આ બે હોઈ જતા એટલે પછી ખાવા ના બેઠા જોઈ લો આ તો તમને ખબર જ છે આનું તો મગજ જેવું છે નહીં જો ને ચાહી ભૂખ પડી હોય લાવ ખાઈ લો હેડો ચલો ખાવાનું કરો બેટા ચલો ગાઈસ તો વાગી ગયા છે 12:30 જો આ મેડમને ઊંઘ નહીં આવતી કેમ કે બંને મસ્ત હમણાં હોઈ રહ્યા છે પણ હવે ઊંઘવું તો પડશે અમને તો ઊંઘાય એટલે એમને ઊંઘાડવા જ પડશે હવે ચલો ગાઈસ તો હવે એમને ઊંઘાડી દઈએ જો જાગો ઓલા ફરી રહી છે હવે ભાઈ ઊંઘમાં તો એ તો ફટાફટ ઊંઘમાં આવી જાય જાગો તો રવાનું તાણા ભાઈ એનું તો શું કરશું જો ઘેરાય તો છે જો ભાઈ આ ઘેરાઈ રહ્યા છે ધીમે ઘેરાઈ રહ્યા છે હવે હોઈ જશે ચલો ગાઈસ તો હવે ગુડ નાઇટ હર મહાદેવ જય માતાજી અમારો વિડીયો તમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જાગો